ધરમપુરના વાંસદા રોડ પર કન્ટેનર પર ઝાડ પડ્યું। વલસાડ જિલ્લાના ધરમપુરમાં ગતરોજ મોડી રાત્રે કન્ટેનર પર ઝાડ તૂટી પડ્યું હતું, જેને લઈને ધરમપુરથી વાંસદા જતા માર્ગ પર થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો। આ બનાવમાં કન્ટેનર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો। વલસાડ જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે પવન સાથે પડેલા વરસાદને પગલે ઠેક ઠેકાણે પાણી ભરાઈ જતા તેમજ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બની રહ્યા છે। ત્યારે ગતરોજ રાત્રે બનેલી ઘટના અંગેથી સ્થળ પરથી મળતી વધુ માહિતી મુજબ ગતરોજ મોડી રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે કન્ટેનર ધરમપુરથી વાંસદા રોડ પરથી પસાર થઈ રહ્યું હતું। તે દરમિયાન ધરમપુરના વાવ ચોકડી નજીક કન્ટેનર પહોંચતા એકાએક કન્ટેનર પર ઝાડ પડ્યું હતું। સદનસીબે કન્ટેનર ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો। આ બનાવ બનતાની સાથે આસપાસના રહીશો દોડી આવ્યા હતા, તેમજ ધરમપુર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। આ બનાવ બનતા ધરમપુરથી વાંસદા જતા માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાયો હતો અને તાત્કાલિક કન્ટેનર પર તૂટી પડેલા ઝાડને ખસેડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી।